તો રાજ્યમાં વધુ એક ભૂતિયા હોસ્પિટલનો પર્દાફાશ થયો છે, જેમાં અમદાવાદમાં તબીબો વગરની નકલી હોસ્પિટલ મળી આવી છે। ખ્યાતિ હોસ્પિટલ માફક મોટું કૌભાંડ આચરતી આ હોસ્પિટલ છે। નરોડા વિસ્તારમાં 3 સ્ટાર હોસ્પિટલ બનાવી છેતરપિંડી આચરી રહ્યા છે। નકલી હોસ્પિટલના નામે દર્દીઓ સાથે સૌથી મોટી લૂંટ થઈ, તેમાં ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ ડોક્ટર બનીને ચલાવતો હતો આ હોસ્પિટલ। એએમસીનું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લીધું હતું આ બોગસ ડોક્ટરે। વધુ માહિતી માટે સંવાદદાતા સચિન કડિયા જોડાઈ ચૂક્યા છે। સચિન, ખ્યાતિ હોસ્પિટલનો કાંડ હજુ આપણે બધા જાણીએ છીએ, વિસરાયો નથી, ત્યારે વધુ એક ભૂતિયા હોસ્પિટલનો પર્દાફાશ થયો છે અમદાવાદના નરોડા વિસ્તારમાં। શું વધુ અપડેટ મળી રહી છે? જે ચોક્કસથી અમદાવાદમાં જે હોસ્પિટલોની જે કહેવાય કે તેમાં વધુ એક હોસ્પિટલ જે બોગસ હોસ્પિટલ ઝડપાઈ છે ને ખાસ શિખર એવન્યુ જે કોમ્પ્લેક્સ છે તેમાં મારી પાછળના આપને દ્રશ્યો બતાવવા માંગીશ તો આ જે છે તે 3 સ્ટાર હોસ્પિટલ ટ્રોમા સેન્ટર એક વ્યક્તિ જે છે તે ચલાવતો હતો। ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામનો વ્યક્તિ છે તે આ હોસ્પિટલ ચલાવતો હતો। ખાસ હોસ્પિટલ ચલાવવાનો મુખ્ય તેનો ઉદ્દેશ હતો કે ખાસ જે એએમસીનું નકલી સર્ટિફિકેટ બનાવીને હોસ્પિટલ ચલાવતો હતો। 3 સ્ટાર હોસ્પિટલ નામથી આઈસીયુ ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હતું અને રજીસ્ટ્રેશન વગરની આ હોસ્પિટલ ખોટા સહી સિક્કા બનાવવામાં આવ્યા હતા અને અલગ અલગ ડોક્ટરોના નામ પર ખોટા કેસ પેપર મેડિકલ રિપોર્ટ બનાવવામાં આવ્યા હતા અને ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગના ઇસ્યુ થયેલા નંબરનો દુરુપયોગ કરવામાં આવતો હતો। દર્દી પાસેથી ગેરકાયદેસર સારવારના રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા અને જેની ફરિયાદ પણ ખાસ કરવામાં આવી છે ને જ્યારે આ હોસ્પિટલ ધમધમતી હતી અને ખોટી હોસ્પિટલ બોગસ હોસ્પિટલ જ્યારે ખ્યાતિ હોસ્પિટલના નામે જે કરોડોના જે કહેવાય કે ઓપરેશનોના ખોટા ઓપરેશનો કરી અને જે રીતે લૂંટવામાં આવતા તેવી જ રીતે ફરી એકવાર અમદાવાદમાં આખી એક 3 સ્ટાર હોસ્પિટલ નકલી હોસ્પિટલ શિખર એવન્યુ ખાસ નાના ચિલોડા નરોડા વિસ્તારમાં આ ઝડપાઈ છે ને પોલીસ કાર્યવાહી થઈ છે ને ત્યારબાદ આ હોસ્પિટલને સીલ મારવામાં આવે છે। મહત્વની વાત છે કે જે કહેવાય કે લોકો પોતાના જે સ્વાસ્થ્યની જે કહેવાય કે સુખાકારી માટે હોસ્પિટલો પર આવતા હોય છે ને હોસ્પિટલોમાં આવા બોગસ તબીબો અથવા બોગસ હોસ્પિટલોના નામે છેતરપિંડી આચરાતી હોય ત્યારે એક દુઃખની ઘટના કહી શકાય। કારણ કે અમદાવાદમાં હવે આ જે ખ્યાતિ હોસ્પિટલ બાદ જે એક પછી એક હોસ્પિટલોની ઘટનાઓ સામે આવી છે તેમાં વધુ એક આ હોસ્પિટલ 3 સ્ટાર હોસ્પિટલ બોગસ હોસ્પિટલ ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામનો વ્યક્તિ ચલાવતો હતો ને આ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે, પોલીસ કેસ પણ થયો છે અને અત્યારે હાલ હોસ્પિટલ બંધ કરવામાં આવી છે। બોગસ હોસ્પિટલ ચલાવવા પાછળના તેના ઉદ્દેશો હતા ને જેને કારણે પોતાના અંગત ફાયદા માટે થઈને લોકોને છેતરતો હતો ત્યારે વધુ એક બોગસ હોસ્પિટલ ઝડપાઈ છે। જી પ્રતિપાલ। જી આભાર સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।